ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા વિજયનગર વિસ્તારમાં બહુમુખી સેવાકીય કાર્યક્રમનું આયોજન. વડોદરા શહેરના હરણી રોડ સ્થિત વિજયનગર વોર્ડ નંબર 6 ખાતે ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા સમાજ કલ્યાણને કેન્દ્રમાં રાખીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સેવાકીય પ્રવૃત્તિઓને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 75 યુનિટ બ્લડ ડોનેશન એકત્રિત કરવામાં આવ્યું હતું. આ સાથે જ આરોગ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ એવા આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં અંદાજે 100 લાભાર્થીઓને કાર્ડ કાઢી આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. વધુમાં 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે વયવંદના કાર્ડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડીલોને સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે માર્ગદર્શન અને નોંધણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ રૂપે શ્રી સુરભી પંચગવ્ય વિતરણ સ્ટોલ તેમજ સ્થાનિક ગૌશાળામાં બનેલા સ્વદેશી ઉત્પાદનોના વેચાણ કેન્દ્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. આ પ્રસંગે ભાજપાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, પૂર્વ મહામંત્રી જશવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક, ભરતભાઈ સ્વામી, ચંદ્રકાંતભાઈ ગજ્જર, હીરાભાઈ કંજવાણી તથા એવી રાવ સાહેબ સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સેવા, આરોગ્ય જાગૃતિ અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો રહ્યો હતો. ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આજે ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા વિજયનગર પહાડી કાળકા મંદિરના મુકામે આજે અમારો 17મો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. તેમાં અમે જલારામ બ્લડ બેંક અને ઇન્દુ બ્લડ બેંકને અમે સાથે રાખ્યા છે. આજે અમારે ટોટલ 75 યુનિટ બ્લડ ડોનેશન થાય એવો અમારો પ્રયત્ન છે. આપ સૌને ખબર છે કે અત્યારે ઉનાળાનો સમય ચાલે છે અને દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે. તો આ સમય દરમિયાન 3-4 મહિનામાં બ્લડની ખૂબ મોટી અછત દરેક બ્લડ બેંકમાં સર્જાતી હોય છે. તો અમે આ એક નાના પ્રયત્નથી 75 યુનિટ બ્લડ ડોનેશન કરાવીને દર્દીઓની સારવારમાં મદદરૂપ થઈ શકે એવો એક નાનો પ્રયત્ન આજે કરવાના છે. સાથે સાથે પ્રધાનમંત્રી આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ કેમ્પ પણ રાખ્યો છે. જોડે જોડે જેઓને પોતાના જૂના કાર્ડ રિન્યૂ કરવાના હશે એ પણ કરી આપવામાં આવશે. સાથે સાથે સુરભી ગૌશાળા સંચાલિત સ્થાનિક ગૌશાળામાંથી ગાય માતાના યુરિન અને છાણમાંથી લગભગ 40થી 50 જેટલી એવી વસ્તુઓ હોય છે કે જે આપણે રૂટીન જીવનમાં રોજિંદા ઘર વપરાશમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ. એ પ્રાકૃતિક વસ્તુઓનો પણ આજે અમે વેચાણ કેન્દ્ર રાખ્યો છે. તેમાં સુરભી ગૌશાળા અમારી સાથે જોડાઈ છે. આ સેવાકીય કાર્ય અહીંયા કાળકા માતાના મંદિરના પ્રાંગણમાં કરવામાં આવ્યું છે. અમારા આમંત્રણને વિશેષ માન આપીને આજે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી જશવંતસિંહ સોલંકી બાપુ, અમારા બક્ષીપન મોરચાના પૂર્વ મહામંત્રી ચંદ્રકાંતભાઈ ગજ્જર, સાથે વિરેનભાઈ છે, અનિલભાઈ છે અને આવા અમારા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા છે, જેઓએ અમને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મદદરૂપ થયા છે. ટીમ સહાય દ્વારા જયેશભાઈ મિસ્ત્રી દરેક કેટલા વર્ષોથી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એના અનુસંધાને આજે 17મો બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે. એની સાથે વિવિધ બીજા પણ સ્ટોલો, આધાર કાર્ડ છે, મા કાર્ડ છે અને એક ગૌના પ્રોડક્ટમાંથી જે ઉત્પાદન થાય છે એનો પણ એક સ્ટોલ રાખેલો છે. આ સેવાકીય પ્રવૃત્તિ હંમેશા 15-20 દિવસે કે મહિનામાં એકાદ વાર જયેશભાઈનું થતું હોય છે અને આ સારી સેવાકીય પ્રવૃત્તિ છે. કારણ કે બ્લડ ડોનેશન એ જીવનની બહુ અમૂલ્ય વસ્તુ છે કે બ્લડ દરેકની જરૂરિયાત હોય છે અને આવા કેમ્પથી જરૂરિયાતમંદોને આ બ્લડ ડોનેશન દ્વારા બ્લડ મળતું હોય છે. તો આવી સેવાકીય પ્રવૃત્તિને અમે બિરદાવીએ છીએ અને એને અભિનંદન આપીએ છીએ. ટીમ સહાય ટ્રસ્ટના જયેશભાઈ મિસ્ત્રી અને એમની સમગ્ર ટીમના માધ્યમથી છેલ્લા 5 વર્ષથી નિયમિત રીતે મહિનામાં એક રવિવાર, બીજા રવિવાર આયુષ્યમાન કાર્ડ, વયવંદના કાર્ડ અને અન્ય પ્રકારના સરકારી લાભો લોકોને મળેની ચિંતા કરવામાં આવે છે. વર્ષમાં લગભગ 4 વખત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે અને હંમેશા સમાજને ઉપયોગી પ્રવૃત્તિમાં એ પોતાની રીતે પોતાના કુટુંબને, પોતાના મિત્રોને સાથે રાખી અને મોટી સંખ્યામાં લોકો આ દરેકે દરેક સરકારી યોજનાનો લાભ લેવા માટે પ્રયત્ન કરે છે. ત્યારે ટીમ સહાય ટ્રસ્ટના જયેશભાઈ મિસ્ત્રી, એમની સમગ્ર ટીમ, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરા શહેરના બક્ષીપંચ મોરચાના અમારા પૂર્વ પ્રમુખ એવા ભરતભાઈ સ્વામી, મારી સાથે જેમણે મહામંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે એવા જશવંતસિંહ સોલંકી અને અન્ય સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ
આજે આ જગ્યા ઉપર આ કામગીરીમાં એમની સાથે જોડાયા છે ત્યારે સમગ્ર ટીમને ફરી એક વખત ખૂબ અભિનંદન આપું છું.